ક્વાર્ટર 3 બિઝનેસ અપડેટ્સ બાદ આજે ટ્રેન્ડમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અનુમાનથી નબળા ગ્રોથ અને મોંઘા વેલ્યુએશનના કારણે સ્ટોક પર અસર જોવા મળી છે. પરંતુ આના પર વિગતો જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધાએ જણાવો, ટ્રેન્ડ કઈ રીતે બગડ્યો છે? જી, તો ટ્રેન્ડની બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે ક્વાર્ટર 3ની. એના પર નજર કરીએ તો સ્ટેન્ડ અલોન ઇન્કમમાં રેવન્યુમાં 17% વધીને 5,220 કરોડ થતી જોવા મળી છે. કંપનીએ FY26માં તેમની એનાલિસ્ટ મીટમાં કહ્યું હતું કે 25% CAGR રેવન્યુ સસ્ટેનેબલ રહી શકે છે. ત્યારબાદ કંપનીની 5 વર્ષની CAGR આવક 38% જોવા મળી છે. વેસ્ટ સાઇડના 17 સ્ટોર તેમજ ઝુડિયોના 48 સ્ટોર કંપનીએ આ ક્વાર્ટરમાં ખોલ્યા છે અને વેસ્ટ સાઇડના કુલ સ્ટોરની સંખ્યા હવે 278 થઈ છે અને ઝુડિયોના કુલ સ્ટોર 854 થતા જોવા મળ્યા છે. કંપનીના વેલ્યુએશન મોંઘા લાગી રહ્યા છે અને ઘટવા પર પણ PEG રેશિયો 4x પર ટ્રેડ થતો જોવા મળશે. અને ટ્રેન્ડનો જે રેવન્યુ ગ્રોથ છે એના પર નજર કરીએ તો ક્વાર્ટર 1 FY26માં 19%નો વધારો જોવા મળ્યો હતો. ક્વાર્ટર 2 FY26માં 17%નો વધારો અને ક્વાર્ટર 3માં પણ આપણને 17%નો વધારો જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડ પર મોર્ગન સ્ટેનલીનો વ્યૂ આવતો જોવા મળ્યો છે. તેઓનું કહેવું છે કે ક્વાર્ટર 3 સ્ટેન્ડઅલોન આવક ગ્રોથ અનુમાન મુજબ રહ્યા છે. આશા મુજબ વેસ્ટ સાઇડના 17 નવા સ્ટોર ખુલ્યા છે અને 9 મંથ્સ ઓફ FY26ના એટલે કે એપ્રિલથી લઈને ડિસેમ્બર 2025માં વેસ્ટ સાઇડે 30 સ્ટોર એડ કર્યા છે અને 39ના અનુમાન સામે ઝુડિયોના 48 નવા સ્ટોર ખુલ્યા છે. આ અપડેટ બાદ આપણને જે ટ્રેન્ડ છે તે નિફ્ટીનો ટોપ લૂઝર આજે તરીકે કારોબાર કરી રહ્યો છે. જી, શ્રદ્ધા, આભાર આપનો આ સ્ટોક પર માહિતી માટે. તો ટ્રેન્ડ જોઈ રહ્યા છે જે રીતે શ્રદ્ધાએ જણાવ્યું, નિફ્ટીનો ટોપ લૂઝર છે. ઇનફેક્ટ આજે એફએન્ડોમાં પણ સૌથી વધારે ઘટાડો આપણને જે બનતો દેખાડી રહ્યો છે ટ્રેન્ડના સ્ટોક પર જ બનતો જોઈ રહ્યા છે. ક્વાર્ટરલી જે અપડેટ્સ આવી છે બિઝનેસ અપડેટ્સ ત્યારબાદ, પરંતુ પોઝિટિવ